નમસ્કાર દર્શક મિત્રો, હાલમાં સોશિયલ મીડિયામાં એક આદિવાસી સમુદાયમાંથી મજૂરી અર્થે આવેલા મહીસાગર જિલ્લાના પરિવારનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પોતાની 10 વર્ષની ખોવાયેલી દીકરીના ન્યાય માટે કરી રહી છે માંગ. ટંકારા મોરબીમાં ખેત મજૂરી ભાગીયું કરવા આવેલા એક વંચિત પરિવારની 10 વર્ષની છોકરી છેલ્લા 1 મહિનાથી ગુમ હતી. પીડિત પરિવારને શંકા છે કે ખેતરના માલિક અને તેમના પુત્રએ છોકરીનું અપહરણ કર્યું હશે અને તેની સાથે કોઈ ગંભીર ઘટના ઘટી હશે. પીડિતો નામ જણાવ્યા મુજબ જ્યારે 1 માસ પહેલા તેઓ મજૂરી કરવા ટંકારા આવેલ ત્યારે શેઠના દીકરાએ પીડિતની દીકરીને બાઇક પાડી દેવાની બાબતે ધમકી આપી ઝઘડો કર્યો હતો. ત્યારબાદ વાડી માલિકે પણ પરિવાર સાથે માથાકૂટ કરી હતી. ત્યારથી 10 વર્ષની દીકરી ગુમ છે. કારણ એમ હતું કે દીકરી શોધવામાં કોઈ મદદ કરવાની જગ્યાએ માલિકોએ ભાગિયા પરિવારને ભાડાના પૈસા પણ આપ્યા ન હતા, જેને કારણે તેઓ 15 કિલોમીટર ચાલીને ટંકારા પોલીસ સ્ટેશન અને ત્યારબાદ પગપાળા બચાવ અને સંતરામપુર ગયેલ, જે આપવીથી તેઓના મુખે સાંભળી લો. હાલમાં પીડિત ફરિયાદી મહિલા 6 બાળકો નામ માતા છે અને 7 મહિનાથી ગર્ભવતી છે. તેમના પતિનું સ્વાસ્થ્ય નરમ હોવાથી તેઓ સારવાર હેઠળ હોવાથી મહિલા એકલા સંતરામપુરથી ફરિયાદ કરવા આવેલ. તારીખ 22 જુલાઈ 2024ના રોજથી તેઓ તેમજ નાના બાળકો સાથે ટંકારા પોલીસ સ્ટેશન ફરિયાદ આપવા આવેલ અને 3 દિવસથી પોલીસ સ્ટેશનમાં હતા. કોઈએ ફરિયાદ નહીં લેતા સ્થાનિક માનવાધિકાર કર્મશીલ અને એડવોકેટ મનસુખભાઈ ચૌહાણ નામ ધ્યાનમાં પૂરી ઘટના આવતા તેઓએ રાજકોટ રેન્જ આઈજી યાદવ સાહેબ, જિલ્લા કલેક્ટર મોરબીને ફરિયાદ દાખલ કરાવવા સ્થાનિક પોલીસ પર દબાણ લાવી લાંબો સંઘર્ષ કરતા 3 દિવસ બાદ ગુન્હો દાખલ થયેલ. તેઓએ જણાવેલ કે બહારથી આવેલ કોઈ પણ મજૂરોની નોંધણી થતી નથી. આવી ઘણી બહેનો અને નાની દીકરીઓ સાથે આવા અસંખ્ય અણબના બનતા રહે છે. પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી. ફરિયાદ આપવા આવેલ ગરીબ પરિવારની હિંમતને તેઓને બિરદાવેલ અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદની તજવીજ કરાવેલ. તેમની વાતથી સફાળી જાગેલી ટંકારા પોલીસે પીડિતોને ભોજન અને ભાડાની વ્યવસ્થા કરી આપેલ. તેઓએ વધુ જણાવેલ કે આ એક અતિ ગંભીર મામલો છે અને ગુમ થયેલ યા અપહરણ થયેલ 10 વર્ષની છોકરીની સુરક્ષા અને ન્યાય સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા સરકારને વિનંતી છે. ટંકારા પોલીસ ઝડપી અપહરણ થયેલ છોકરીની શોધખોળમાં ઝડપ લાવે ને શોધી કાઢે અને આરોપીઓને જેલ ભેગા કરે. મોરબીના કર્મશીલ એડવોકેટ મનસુખભાઈ ચૌહાણને સમસ્ત કાર્યમાં પીડિત પરિવારને ન્યાય અપાવવાના સંઘર્ષને જય ભીમ. તો સાંભળો પીડિત પરિવારે શું આપ્યું નિવેદન. શું નામ બેન તમારું? મીરાબેન. તમારા ઘરવાળાનું નામ? રાસનભાઈ. ક્યાં રહ્યો? ક્યાં રહેતા હતા? કયું ગામ? ગજરી. ગામ તમારું કયું? સંતરામપુર. સંતરામપુરનું ગામ કયું? મોરાડોળી. મોરાડોળી. હા, દિવાળી ઘાટી. બરોબર. તમે અહીંયા ટંકારા તાલુકામાં કયા ગામમાં કામે આવ્યા હતા? ગજરી ગામમાં. કેની વાડી? બોરીચારી વાડી. બોરીચર નામ શું? બેચંદભાઈ. બરોબર. તો શું કામ તમે પોલીસ સ્ટેશન શું કામ આવ્યા હતા? અમારી છોકરી ખોવાઈ ગઈ માટે અમે આવ્યા હતા. શેઠને છોકરી ગાડી માથે પાડી, તેથી છોકરી ક્યાંય ગઈ અમને ખબર નથી. કેટલા દિવસ પહેલા આવ્યા હતા? અમને 10 દાડાથી તો શેઠે તઈ રોક્યા. એમ નહીં, છોકરી ક્યાંથી ગુમ થઈ ગઈ? કેટલો ટાઈમ થયો? અમે ગયા એ દિવસે જ 5:30 વાગે. 2 મહિના થયા? મહિના માથે થઈ ગઈ. મહિના માટે. ત્યારે તમે પોલીસ સ્ટેશન આવ્યા હતા? હા, આવ્યા હતા. તો પોલીસે શું કીધું? પોલીસે એમ કીધું કે તમે ગોતવા માંડો છોકરીને, તમારા દેશમાં ગોતો, પછી તમારા છોકરા કને ગોતો. તમારે તને કઈ ભાડું હાડું છું ને તમે હાલીને ટ્રેડ બચાવજા. બચાવતી પછી ઘરે જા. શેઠે તમને પૈસા ન આપ્યા? 1 રૂપિયાથી આલ્યો શેઠે. તમારે કઈ વાડીના મજૂરીના લેવાના નહોતા નીકળતા? 10 દાડા અમે કામ કરી હતી ને અમે ભાગમાં રાખીને દાડી ગણતા નથી. એટલે ન આપ્યા પૈસા? ના. અહીંયા ટંકારાના ભાડાને પૈસા ન આપ્યા આવવાના પોલીસ સ્ટેશન? પોલીસ સ્ટેશને કોઈ પાવલી થી આપી. તમે પોલીસ સ્ટેશન કેવી રીતે આવ્યા? અમે હાલીને આવ્યા ગજરીથી. પછી તો અહીંયા તમે પોલીસ સ્ટેશન આવ્યા? પોલીસ સ્ટેશન તમે પોલીસ સ્ટેશનને વાત કરી મારી છોકરી વહી ગઈ, તો આ લોકોએ શું કીધું? પોલીસે એમ કીધું કે તમે તમારી છોકરી ગોતવા જાઓ કે તમારા એ શેઠે એના છોકરા કાનો સાહેબ તે એવી રીતે શેઠે જવાબ દીધો. તો અમારા છોકરા કાને બચાવજા. બચાવવા છોકરી અમારા છોકરા કાને નથી. બચાવથી અમે હાલતા હાલતા ઠેડ અમારા ગામમાં જ સંતરામપુર. પોલીસે ફરિયાદ દાખલ કરી લે? એ ફરિયાદ દાખલ કરી નથી. ખાલી ફોટો ને આધાર કાર્ડ ફોટો અને છોકરીનો દાખલો 2 લઈ લીધો. મોબાઈલ અંદર ફરિયાદ દાખલ ન કરી? ના, કઈ લખ્યું નથી. તો તમને કીધું તમે વ્યા જાવ? હા, તમે વ્યા જાવ. ધડ નાહી જાવ. ઝટઝટ? હા, ધડ જતા રહો. પછી તમે અહીંથી શું કર્યું? અહીંથી અમે હાલતા હતા એને બચાવજા. હાલીને ગયા. ભાડું નતું ને અમારે ત્યાં. બચાવ શું કામ ગયા હતા? એના શેઠે કીધું એમનો છોકરો બચાવે તો એના છોકરા કને ગયો, નામ ગયો માથે મૂકો. અહીંયા મળી છોકરી? બચાવ નથી મળી. અહીંયાથી ક્યાં ગયા?
અહીંથી અમારા દેશમાં ગયા હાલીને ગયા હાલીને ગયા 1 રૂપિયા ભાડું નતું અમારે એટલે 50 થી ઠેઠ સુધી હાલીને ગયા બચાવથી તે હાલીને ગયા બરોબર મોરા તો 1 મહિના પછી તમે અહીંયા અત્યારે શું કમાવ્યા છો અત્યારે અમે છોકરી માટે જ આવ્યા કેટલા દિવસ થયા તમે અહીંયા આવ્યા એના અમારા અહીંયા 4-5 દાડાથી જ ગયા અમારા અહીંયા 4-5 દિવસ હા ફરિયાદ દાખલ થઈ ગઈ તમારી કરી નથી કરી હજી હજી નથી દાખલ કરી ના હે ફરિયાદ નથી દાખલ કરી બરોબર તો આ છોકરી મળી તમારી ક્યાંય મળી નથી એ ગોતતા જ નથી તો અહીંથી આવે મારતું લઈને પાસ જતા રહે બરોબર કઈ આ પોલીસ કઈ બોલતી જ થી એમને તો પોલીસ કઈ બોલતી જ નથી ના બેહાડીને વાતો કરીને રાગી ગાડીને બેહીને જતા રહે શેઠીઓને બોલાવી અહીંયા બોલાય તો કાલે બોલાય તો તે વાતો કરી મારતી લઈને નીકળી જાય પરમદી બોલાય તો મારતી લઈને વાતો કરી નીકળી જાય મેં અંદર જાય અંદર હોન વાતો કરી નીકળી જાય બરોબર તો અહીંયા તમારી પાસે એક મહિલા પોલીસ આવ્યા હતા અહીંયા મહિલા પોલીસ નતા તમને ઓલો જે ધક્કો માર્યો હતો એ કોણે માર્યો હતો જાણો તો કે મહિલા પોલીસ ના જાણી તો ભાઈ નથી એને ઓળખો છો અહીંયા મળી જાય તો તમે ઓળખી જાઓ હવે એ તો ઘડીકમાં ખાખી લુગડા પહેરે પેલા વા પહેરે તે દડકી તો કોઈ માનતો તો હે નહીં મારી ના પડે અરે તમે જયારે પહેલે દિવસે અહીંયા આવ્યા હમણાં 4-5 દિવસ પહેલા હા ત્યારે પોલીસ સ્ટેશન આવ્યા હતા હા ત્યારે તમને અહીં કોઈ બિહારી હતા કે શું કર્યું હતું ના પડે કે અહીંથી બહાર નીકળ્યું કે તમારે છોકરો જાણે ને તમે જાણો એમાં સેટ તમે રાતે આવ્યા તમે રાતને કાઢ્યા હતા એને રાતે કાઢ્યા હતા અહીંથી હું પુલે ઠાણ કે મેં તમને વાત કરી હતી બરોબર તો ખાવા પીવાનું આ લોકો ક્યાં આપ્યું હતું તમને અહીંયા એ રાતે કોઈ આપ્યું નથી ભૂખા હતા એમનો એવા ભૂખાઈ હતા તમે નહીં મદદ કરાવી એવા હવે તમારી શું ગણતરી છે અમાર છોકરી શેઠ લાવીને ઉપરણ કરે બીજું કોણ કરે કઈ જગ્યા પર હે નહીં તો પછી કોણ ધરતી માતા હશે ખાઈ જાય ક્યાં હે નહીં અમારા દેહમાં નથી કે નથી એને બચાવ તમારા છોકરા મુદ્દે અમારા છોકરા પણ નથી અમારે કોઈ હગાવાલા નથી કોણ લઈ ગયા અમારી છોકરી એ તો કે ગુમ થઈ ગઈ એવી રીતે લખાવવામાં કે કેવી રીતે ગુમ થઈ જાય એમ કહેવા માંગુ તમને કાંઈ મળી છોકરીનું કાંઈ ભાડ ક્યાંય મળી નથી બધું ગોતી મળી નથી અમે બધા ગોતી લીધું પોલીસે ક્યાંય ગોતી છોકરીને પોલીસે ગોતી કે નહીં ગોતી ખબર નથી બરોબર હજી નહીં પકડાને તાર કોણ ગોતી આટલા દિવસ સુધી હજી તમારી ફરિયાદ દાખલ નથી કરી ના હજુ નથી કરી અત્યારે તમે ક્યાં બેઠા હો અત્યારે ટંકાર જ છીએ ટંકા કઈ જગ્યા છે પોલીસ સ્ટેશન બરોબર એ રીતે 2 દાડા નિકાલ આલે 2 દાડા રોજ નિકાલ આલે એમ કે બરોબર નિકાલ કઈ થાય છે નિકાલ કઈ થતો નથી તો કે શેઠને ભૂલું શું હોય એમ તમારા આદિવાસી છોકરું શેઠને શું કરવાનું એમ કહેવાનું બરોબર સામેથી પોલીસ એવું કહે છે હા, જે કઈ પોલીસ નું નામ આવડે છે એવું પોલીસે કીધું એનું કોઈનું હવે નામ તો આપણે શું જાણીએ આપણે અજાણ ચહેરથી જ ઓળખી જાવ ને બધા પોલીસ ને કોણ કેવું બોલતું તું હા તે તો કે છે નતા તો શેઠ ઉત્સાહ જાણે બરોબર ઓકે હાલો હવે તમે જાઓ રેડી જાઓ વાળા